આ સત્રાજીત હવે સૂર્ય એ સમંતક નામનો મણીનો આ પ્રભાવ હતો. એક વખત એ મણીને પોતાના ગળામાં ધારણ કરી અને સત્રાજીત ભગવાન કૃષ્ણની સભામાં ગયો છે. અને કૃષ્ણની સભામાં ગયો એટલે સૂર્યના કારણે એટલું તેજ હતું એનું કે લોકો ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે સૂર્ય આવ્યા છે, સૂર્ય ભગવાન. ભગવાને કહ્યું બેસી જાઓ, સૂર્યનારાયણ નથી, આ સત્રાજીત નામનો યાદવ છે. બધા બેસી ગયા. સત્રાજીતને પણ આસન આપ્યું. સત્રાજીત પણ બેઠો છે અને વાતો કરતા કરતા ભગવાને સત્રાજીતને કહ્યું, સત્રાજીત આ તારી પાસે સમંતક નામનો મણી છે, એ તું દ્વારિકાના ખજાનામાં જમા કરાવી દે. હવે જ્યારે કહ્યું કે દ્વારિકાના ખજાનામાં જમા કરાવી દે ત્યારે સત્રાજીતે કહ્યું કે ભાઈ હું શું કામ કરાવું? આ મારી મહેનતનો મણી છે, મેં ભગવાનની ઉપાસના કરી અને મને ભગવાને એ સૂર્યનારાયણે આ મણી આપ્યો છે, તો હું દ્વારિકાના ખજાનામાં શું કામ જમા કરાવું? ભગવાને કહ્યું આ તો હું તને પ્રસ્તાવ મૂકું છું, તારે જમા કરાવવો ન કરાવવો એ તારા ઉપર છે, આ તો તું જમા કરાવી દે તો આવતા દિવસોમાં દ્વારિકાની પ્રજાને માટે ખૂબ લાભદાયી રહેશે, પ્રજાના કલ્યાણ માટે ઉપયોગી થશે. કારણ કે આ મણીનો પ્રભાવ એવો હતો કે જ્યાં આ મણી હોય એની આજુબાજુનો 100 યોજન વિસ્તાર હોય ને એમાં ક્યારેય અતિવૃષ્ટિ ન થાય કે ક્યારેય અનાવૃષ્ટિ ન થાય. હા, આ મણીનો પ્રભાવ કે ક્યારેય અતિવૃષ્ટિ ન થાય અને ક્યારેય અનાવૃષ્ટિ ન થાય, એટલે ક્યારેય વધારે વરસાદ પડે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય ને વાવેલું હોય બધું ખેંચાઈ જાય, બળી જાય એવું ન થાય, અને ક્યારેય ઓછો વરસાદ પણ ન પડે. જેટલો પર્યાપ્ત માત્રામાં જરૂરિયાત પૂરતો વરસાદ પડે, અનાજ પણ બરાબર પાકે અને પાણી પણ આખા વર્ષ દરમિયાન ખૂટે નહીં. આ મણીનો પ્રભાવ હતો. 8 બાર સોના ઉપરાંત આ એની વિશેષતા હતી. એટલે ભગવાને કહ્યું તું આ મણીને દ્વારિકાના ખજાનામાં જમા કરાવી દે. બીજું એક કારણ એ પણ હતું કે ભગવાન જાણે છે કે આ મણી રોજ 8 બાર સોનું આપે છે. સત્રાજીત આ સોનું ભેગું કરીને ક્યાં જશે? અને બીજું કે સત્રાજીત પાસે આ મણી હશે ને તો સત્રાજીતના જાનને જોખમ છે. હા, અતિ કિંમતી વસ્તુ જ્યારે માણસ પાસે હોય ને ત્યારે માણસના જાનનું જોખમ બની જાય છે. એટલે ભગવાને સત્રાજીતને કહ્યું, પણ સત્રાજીત માન્યો નહીં. સત્રાજીત મણી લઈ અને જતો રહ્યો. ભગવાન કહ્યું ઠીક છે, તારી મરજીની વાત છે. મણી લઈને આવ્યો છે ઘરે. હવે સત્રાજીતનો એક ભાઈ જેનું નામ છે પ્રસેન, આ પ્રસેન એક વખત મણી ગળામાં પહેરી અને જંગલમાં શિકાર કરવા માટે ગયો. અને શિકાર કરવા માટે ગયો એટલે એ પ્રસેનને એક સિંહે મારી નાખ્યો. મણીમાં ખબર નહીં શું હતું તો એ સિંહ મણી લઈને ગયો. રસ્તામાં એક રીંછ મળ્યો, એ રીંછે આ સિંહને મારી નાખ્યો અને રીંછ મણી લઈને જતું રહ્યું. હવે મણી ખોવાયો અહીંયા એટલે સત્રાજીતે વાત વહેતી કરી. જો માણસના ભેજામાં કેવા કેવા વિચારો પ્રગટ થાય છે અને કેવું કેવું માણસ કરી શકે છે. સત્રાજીતે વાત વહેતી કરી કે જ્યાં એ દ્વારકાધીશે મણી માગ્યો અને મેં ના આપ્યો એટલે દ્વારકાધીશે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો છે. હવે ભગવાન કૃષ્ણને તો ખબર નથી કે મણી ક્યાં ગયો, પણ સત્રાજીતે આવી વાતને વહેતી કરી કે દ્વારકાધીશે મણી માગ્યો અને મેં ન આપ્યો એટલે દ્વારકાધીશે મારા ભાઈને મારી નાખ્યો અને મણી એમણે લઈ લીધો. આ વાત ભગવાનના કાને પહોંચી અને ભગવાને નક્કી કર્યું જ્યાં સુધી આ મણીનો કોયડો ઉકલશે નહીં ત્યાં સુધી હું દ્વારિકાની સિંહાસન ઉપર બેસીશ નહીં. આજથી સિંહાસનનો સત્તાનો ત્યાગ કરું છું. મણી જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી નહીં બેસું. ભગવાને પોતાના ગુપ્તચરો અને સૈનિકોને મોકલ્યા છે બધી દિશાઓની અંદર, અને બધી દિશાઓની અંદર ગુપ્તચરો અને સૈનિકો ગયા. એમાં એક જગ્યાએથી સમાચાર આવ્યા, ભાઈ અહીંયા કોઈકનો મૃતદેહ પડ્યો છે. હવે કોનો હોય ખબર નથી પડતી, કદાચ પ્રસેનનો પણ હોઈ શકે. પ્રભુનું આગમન થયું છે અને ભગવાને આવી અને જોયું તો ખરેખર પ્રસેનનો મૃતદેહ જ હતો. ઓળખાણ થઈ પ્રસેનનો તો, પણ મણી ક્યાં? મણી તો નથી. જોયું તો એક હિંસક પશુના પગલાઓની નિશાની જોઈ. એ પગલાની નિશાનીઓની આગળ આગળ ગયા અને જોયું
તો એક સિંહ મરેલો હતો. ત્યાંથી જોયું તો કોઈ બીજા હિંસક પશુના પગની નિશાનીઓ જતી હતી. એ તરફ આગળ વધ્યા. એ નિશાનીઓ એક ગુફામાં જતી હતી. ભગવાને પોતાના સૈનિકોને કહ્યું કે તમે લોકો બધા જ અહીં ઊભા રહો. 12 દિવસ સુધી હું ના આવું તો તમે જતા રહેજો. હું અંદર જાઉં છું અને 12 દિવસ સુધી જો હું ના આવું તો તમે પાછા જતા રહેજો. સૈનિકોએ કહ્યું ઠીક છે. પ્રભુ અંદર ગયા છે. દૂર સુધી ગયા અને અંદર ભીતર ગયા તો એક પ્રકાશ દેખાયો ગુફામાં. ભગવાન સમજી ગયા કે આ પ્રકાશ એ મણીનો છે. અંદર ગયા તો મોટો વિશાળ ગુફાની અંદર ચોક છે અને અંદર નાની નાની બીજી અંદર ગુફાઓ છે. અને એ ગુફાઓના ચોકની અંદર એક રીંછ કન્યા આ મણી લઈ અને રમતી હતી. આ માનવ આકૃતિને પ્રથમ વખત ગુફાની અંદર જોઈ અને એ રીંછ કન્યાએ ચીસ પાડી અને જોરથી ચીસ પાડી એટલે અંદર બીજી અન્ય નાની નાની ગુફાઓની અંદર રહેલા રીંછો બધા જ બહાર આવ્યા છે. શું થયું? અને તમામ રીંછોના અધિપતિ જાંબુવાન છે. જાંબુવાન પણ બહાર આવ્યા. શું થયું? જોયું. ભગવાન ઓળખી ગયા પણ ભગવાને પોતાનો પરિચય ન આપ્યો. જાંબુવાને પૂછ્યું ભાઈ કેમ? કહ્યું આ મણી લેવા માટે હું આવ્યો છું અને મણી મને લઈ જવો છે. કહું કે મણી હું યુદ્ધ કરીને લાવ્યો છું. તમારે મણી જોઈતો હોય તો મારી સાથે યુદ્ધ કરી મને પરાજિત કરીને મણી તમે લઈ જઈ શકો છો. ભગવાને કહ્યું ઠીક છે, મને મંજૂર છે. કેવી રીતના યુદ્ધ કરવાનું છે? કહ્યું દ્વંદ્વ યુદ્ધ. આમાંથી કોઈ યુદ્ધ કરશે નહીં. હું અને તમે આપણે 2 યુદ્ધ કરીએ. એમાં જો તમે મને પરાજિત કરો તો તમારે મણી લઈ જવાનું. ભગવાનની સાથે જાંબુવાનનું 27 દિવસ સુધી યુદ્ધ થયું છે. અહીં 12 દિવસ પૂરા થયા ને એટલે પેલા બધા જ સૈનિકો હતા એ જતા રહ્યા. કોઈએ હિંમત ન કરી ચાલો અંદર જઈએ, તપાસ કરીએ કે અંદર શું થઈ રહ્યું છે, કે ભગવાનનું શું થયું એમ જોઈએ. કોઈ ન ગયું અંદર. બોલો, ભગવાને કહ્યું તો 12 દિવસ પૂરા થાય એટલે જતા રહેજો, તો બધા જતા રહ્યા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જો ભગવાનને માટે પણ કોઈ અંદર ન જઈ શકતું હોય ને ન જતું હોય તો હું ને તમે કોણ? ને આપણું કોણ? હું ને તમે કોણ અને આપણું કોણ? ભગવાનને માટે 12 દિવસ પછી પણ જો કોઈ જતું ન હોય અંદર, પ્રભુ છે, દ્વારિકાધીશ છે, અમારા રાજા છે, હવે એમણે ભલે કહ્યું કે 12 દિવસે તમે જતા રહેજો પણ અમારી ફરજ બને છે કે અમારે જવું જોઈએ. ન ગયા. હવે ભગવાનને માટે કોઈ જવા તૈયાર ન થતું હોય તો પછી આપણે તો સામાન્ય માણસ છીએ. આપણે એમ કહીએ કે આ મારું, આ મારું, આ મારું.